જય કોલી સમાજ, જય ઠાકોર સમાજ. અમે આજે જે રાપર ખાતે કચ્છ કોલી ઠાકોર સમાજની વાડી ખાતે જે મહાસંમેલન યોજવા જઈ રહ્યા છે. સાતલપુર હારીજ અને સમી પંથકના નિરાશી ઠાકોર સમાજના લોકો હવે રાપર જવાના છે. રાપર કોલી સમાજના પારંપરિક સંબંધ ધરાવતા કાનાભાઈને મળવાના છે અને અધ્યક્ષની વરણી કરવા માટેની ચર્ચાઓ કરવા માટે શનિવારે નીકળવાના છે. રાધનપુર પંથકમાં 27 થી 30,000 નિરાશી ઠાકોર સમાજના વોટો છે અને રાપર પંથકમાં પણ બહોળી સંખ્યામાં કોલી સમાજના વોટરો છે. એટલે હવે એક જૂથ થઈને સમાજનો વિકાસ કેવી રીતે કરવો, રાધનપુરમાં વસવાટ કરતા નિરાશી ઠાકોર સમાજ અને રાપરમાં વસવાટ કરતા કોલી સમાજના લોકો હવે એક મંચ ઉપર જોવા મળશે. રાધનપુર અને રાપર ના નવા અધ્યક્ષ તરીકે કાનાભાઈની વરણી કરવાની છે અને શનિવારે આગેવાનોની બેઠક પણ યોજવાની છે. આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે અને સમાજમાં ચાલતા એ દૂષણો સમાજ વ્યસન મુક્ત બને, સમાજમાં શિક્ષણ કેવી રીતે લાવવું અને આજે તમામ મુદ્દાઓ છે તેના વિશે ચર્ચા કરવામાં આવશે અને અધ્યક્ષની ક્યારે ગોઠવણી કરવી એની પણ ચર્ચા કરવામાં આવશે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારું નાનજી ઠાકોર. આજે વાત કરવી છે રાધનપુર પંથકના નિરાશી ઠાકોર સમાજની, હારીજ પંથકના, સમી પંથકના આ તમામ નિરાશી ઠાકોર સમાજ અહીંયા મોટી સંખ્યામાં વોટરો ધરાવે છે, પરંતુ તેમની ગણતરી કોઈ જગ્યાએ થતી નથી. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ સમાજને માત્ર વોટ લેવા માટે જ ગણતરી કરવામાં આવે છે અને ચૂંટણી જ્યારે નીકળી જાય છે ત્યારબાદ આ સમાજને ગણવામાં આવતો નથી. નિરાશી ઠાકોર સમાજના રાધનપુર વિધાનસભામાં 27 થી 30,000 વોટો પણ ધરાવે છે. કેટલાક નિરાશી ઠાકોર લખાવે છે તો કેટલાક ઠાકોર લખાવે છે અને આવું હોવાથી નિરાશી ઠાકોર સમાજના વોટ ઓછા છે તેવી ગણતરી કરવામાં આવે છે. જય કોલી સમાજ, જય ઠાકોર સમાજ. અમે આજે જે રાપર ખાતે કચ્છ કોલી ઠાકોર સમાજની વાડી ખાતે જે મહાસંમેલન યોજવા જઈ રહ્યા છીએ, જેમાં મોટી સંખ્યામાં આખા ગુજરાતભરમાંથી જે નિરાશિત ઠાકોર કોલી સમાજ કહેવાય તે પણ અને કોલી સમાજ, આ દરેક સમાજ એક મંચ ઉપર આવવા માટે અને સમાજની મોટી મિટિંગના આયોજન માટે આખા ગુજરાતભરમાંથી ગાંધીનગર, હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર, પાટણ સહિતના જે તમામ કોલી નિરાશિત ઠાકોર સમાજ છે તે તમામે તમામ કચ્છ ખાતે જે તારીખ 31/1/2026ના રોજ શનિવારના સવારે 12 કલાકે એકત્રિત થવાના છે, જેમાં કચ્છમાંથી અને ગુજરાતભરના આખા તમામે તમામ જે આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને સમાજમાં નવું ઉર્જા અને નવા સંગઠન સાથે જોડાવાના છે તેને લઈને ચર્ચા કરવા માટે અમે આવ્યા છીએ આ ગામની અંદર. આજે અમે ગામને આમંત્રણ આપવા આવ્યા હતા. શું સરપંચ, શેનું આયોજન છે? આપણે સમાજ વિશેનું છે અને ક્યાં જવાનું છે? આપણે રાપર તાલુકામાં કચ્છ અને સમાજવાડી આપણે કોલીની રહી છે, કાનાભાઈ કોલીની છે. સરપંચ, તમે પણ અહીંયા પધાર્યા છો આમંત્રણ આપવા માટે, શું તમારે કેવું છે? 31 તારીખ પહેલો મહિનો શનિવારના રોજ રાપર આખા ગુજરાતભરના નિરાશિત કોળી ઠાકોર ભેગા થવાના છે. એના સમર્થનમાં સુલતાનપુરા ગામ, વધવનગર ગામ મુકામે થોડી જાણ કરવા માટે આવેલા હતા. ગામમાં કેવો ઉત્સાહ લાગ્યો તમને? ગામમાં રાપર જવા માટે ખૂબ ઉત્સાહ છે. એ લોકોને પણ આનંદ છે કે સમાજનું સંગઠન થાય અને સમાજની પ્રગતિ થાય એ માટે એ લોકો પણ ઉત્સાહ છે અને બધા સહકાર આપે કે અમે જરૂરથી પહોંચશું. કેવો ઉત્સાહ કેવો લાગી રહ્યો છે? કેવી ઉત્સાહ લાગી રહ્યો છે? અમે મને પણ આનંદ છે કે સમાજ માટે આ વધવનગર ગામના લોકોને આનંદ થયો કે અમને જાણ કરી. ઉધમનગર ગોઢના પણ અહીંયા કેટલાક બેઠા છે. અમે ઉધમનગરના તેમને આજે આમંત્રણ આપવા આવ્યા, એમાં તમે કેવો સમર્થન આમંત્રણ આપવા આવ્યા એમાં તમે કેવો સમર્થન, તમે ગામના બધા કેવી રીતે આવશો? ભાવનગર ગોઠ વાડી વિસ્તાર અમારા ગામમાં બહુ ઉત્સાહ છે. અમે રાજી ખુશીથી રાપર જવા માટે ખુશ છીએ. અને કેવી ગાડીઓ ભરાઈને આવશો? કે ગાડીઓ ભરાઈને આવશું એમ ગામ? હા, અમે ખુશ છીએ. એમાં થાય એમાં
સમાજ માટે ખુશ થઈ એમ. અને સારો કાર્ય કરો એમાં આપણે ખુશ જ થઈ. અમારું ગામ પણ આખો રાધી છે. ક્યાં જવાનું ક્યાં છે તમારે રાપર દાવાનું છે. એમ હા, કોલી કચ્છ વિસ્તારનું. સરસ હા, અમે અમારો ભાડે ઘરના ભણીને આવશું. ઘરના ભાડે હા, ઘરનું ઘરના ભાડે જવાના તમે ઘરનું ભાડું ને ઘરના રોટલા ખાઈને આવશું. હા, સમાજ વિશે શું ના થાય? અમે સુલ્યા ના થાય. સમાજ વિશે અમારે આ લાગણી છે. આ કરેલા કાર્ય સારું છે અને સારું કાર્ય કરજો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘરના ભાડા ભરી અને જવા માટે તૈયારી બતાવી રહ્યા છે અને ખૂબ ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમે યુવાનોમાં પણ ઉત્સાહ જુઓ. આ એક ગામની અંદર અમે આવ્યા હતા આમંત્રણ આપવા માટે, પરંતુ ખાસ કરી યુવાનો પણ ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે. યુવાનો તમે શું આવજો ને? હા? જય 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 કોલી સમાજ, જય જય. રાખો થોડું. બધું ના, તારા. ઉભા થોડુંક. બોલવા દો. આ શું કેવું તમારું? અમે સમાજને મહેરબાની કરીને કહી છે કે વ્યસન કાઢો ને જુગાર કાઢો. અમે આટલી નમ્રતા અમારે કે આગળ જવું હોય સમાજને તો આગળ કાઢો જ નહીં. હા, અમે એમાં રાજી છીએ. આપણા બાલ બચ્ચા પણ ખુશી છે. હા, ખાસ કરીને અમારે ધરમસિંહભાઈ બે ને બને આમ તો નામ તો એક જ છે, એક પૂર્વ સરપંચ છે ને એક સરપંચ ચાલુ છે. ખાસ કરીને આ આયોજન જે કર્યું છે ને એમાં ગુજરાતભરના જે નિરાશ્રિત ઠાકોર સમાજ જે ભેગા થવાના છે, તો ખાસ કરીને કોઈ હેતુ તો હશે ને? આમ શું આમ આયોજન શેના માટે આ આયોજન કરેલું છે? આ આયોજન ગુજરાતભરમાં નિરાશ્રિત કોળી સમાજ કેટલો બેઠો છે અને કઈ કઈ જગ્યાએ બેઠો છે એનું થોડું ઉપરલા લેવલે થોડીક જાણ થશે. અને અમારા વડીલ જે કાનાભાઈ ગોહિલ રાપર કચ્છ મુકામે બેઠેલા છે એમને અમે એક મોટા મંચ ઉપર લેવા જઈ રહ્યા છીએ. અને એ સમાજને બહુ જ ઉપયોગી થાય એવા માણસ છે. એટલે સમાજના અને સારા કાર્ય કરેલો એવો માણસ પણ છે. એટલે એ લોકોને બધાને જાણ થાય કે કાનાભાઈ અમારા સમાજ વતી સર્વ ઉપરના લેવલે પહોંચે, એટલા માટે અમે આ એક ભેગું થવાનો હેતુ છે. એટલે તમારા સમાજના લીડર બનાવવા માટે, લીડર બનાવવા માટે, એટલે કે લીડરનો અધ્યક્ષ બનાવવા માટે. બનાવવા માટે. અમારા મઘાપુરાના ભાઈ શ્રી બેઠા છે. આપનો શું કેવું છે? તમે વીસીમાં ખૂબ રહ્યા છો, લોકોની સેવા પણ કરી છે, તો આજ સમાજ સેવામાં જોડાના છો. મારું નામ ઠાકોર દિનેશભાઈ રણસિંહભાઈ છે, ડુંગરણી, ગામ મઘાપુરા છે. અમે અખિલ ભારતીય કોળી સંઘના એવા કાનાભાઈ ગોહિલને હાથ મજબૂત કરવા માટે, હાથ મજબૂત કરવા માટે કાનાભાઈ ગોહિલને ત્યાં સમર્થન આપવા માટે 31/1/2026ના રોજ સમર્થન આપવા માટે સમગ્ર રાધનપુર તાલુકો ભેગા થઈને ગામે ગામથી ગાડીઓ લઈને ખર્ચે પણ ત્યાં ભોજને પણ ત્યાં પધારવાના છે. ખાસ કરીને આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દરેકમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘરના ભાડે ઘરના ખર્ચે એક જે નિરાશ્રિત કોલી ઠાકોર સમાજ કહેવાય છે તેમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ પોતાના સહખર્ચે એક કચ્છમાં સમર્થન આપવા જઈ રહ્યા છે. જે ગુજરાતમાં એક સારું એવું નામ કહેવાય છે જે કાનાભાઈ ગોહિલ તરીકે તેમને અધ્યક્ષની નિમણૂક કરવા માટે ખાસ કરીને આ લોકોએ તો હાલથી જ કહી દીધું છે અને અધ્યક્ષ બનાવવા માટે ખાસ કરી તેમને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહને લઈને ખૂબ આનંદ છવાઈ રહ્યો છે. ખાસ કરીને આ બધા લોકો ભેગા થયા છે, તો ખાસ કરી તારીખ 31 ખાસ કરીને દરેક સમાજના આગેવાનોને વિનંતી કરી છે, યુવાનોને વિનંતી કરી છે કે ખાસ કરીને કચ્છ જે રાપર છે કોલી ઠાકોર સમાજની સમાજવાડી છે તે સમાજવાડી ખાતે પોતાના ખર્ચે ગામો ગામથી ગાડીઓ ભરાઈ અને ખાસ કરીને તમામે તમામ આવો એવી અમારી દરેક સમાજના અગ્રણી આગેવાનોની વિનંતી છે કે મોટી સંખ્યામાં આ જે મોટું સંમેલન છે એક વિચારણા માટે આ જે સભાઓ યોજવાની છે અને આ સભા પણ મોટી સંખ્યામાં યોજાશે. તેના પછી પણ જે નિર્ણય થશે તે કંઈક સારો જ નિર્ણય હશે અને તેને લઈને આ આયોજન કર્યું છે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ખાસ કરીને દરેક સમાજના યુવાનો સુધી આ વિડીયો પહોંચે અને દરેક સમાજના યુવાનો પોતાના ખર્ચે એટલે કે પોતાના ભાડેથી આ સમાજવાડી ખાતે કચ્છ રાપર ખાતે આવે તેવી દરેકને અપીલ છે. અને તે 31/1/2026 શનિવારના સવારે 12 વાગે ત્યાં મહાસભાનું આયોજન કર્યું છે. મોટી સંખ્યામાં પધારો એવી વિનંતી. આ તમારું શું કહેવું? જવાનું કર્યું કેવી બધાને સમાજને કેવો આમંત્રણ આપો છો? બધા આવે અમે ગામો ગામ ભરી અને કોઈ જાણ વગર ના રહે એટલા માટે અમે જાતે સ્વચ્છાએ અમારા ખર્ચે ગામો ગામ વડીલો યુવાનો
અને તમામને જાણ કરીને 31/1/2026 શનિવારના રોજ 10 વાગે ત્યાં રાપર પહોંચે એના માટે અમે જાણ કરવા માટે નીકળેલા છીએ. અને મોટી સંખ્યામાં અને પધારજો. મોટી સંખ્યામાં પધારજો. રાધનપુર હારીજ સમી અને સાંતલપુર પંથકમાં નિરાશી ઠાકોર લખાવવામાં આવે છે ત્યારે રાપરમાં કોલી લખાવવામાં આવે છે. આ બંને સમાજો એક જ છે, પારંપરિક સંબંધો પણ ધરાવે છે. રાપરના સગા રાધનપુર, સાંતલપુર અને હારીજ પંથકમાં પણ જોવા મળે છે અને રાધનપુરના, હારીજના અને સમીના સગા પણ રાપરમાં જોવા મળે છે. એકબીજા પારંપરિક સંબંધ ધરાવે છે. આમ તો ઘણા સમયથી આ સમાજનો ઉપયોગ થઈ રહ્યો છે. અનેક વખત વોટો લેવામાં આવે છે અને તેમની કોઈ ગણતરી રાધનપુર પંથકમાં થતી નથી. એટલે રાધનપુર પંથકના નિરાશી ઠાકોર સમાજના તમામ અગ્રણીઓ છે એ સાથે મળીને હવે એક નક્કી કર્યું છે કે રાપર પંથકના કાનાભાઈ ગોહિલને અધ્યક્ષ બનાવવામાં આવે. આ બંને તાલુકાઓના અધ્યક્ષ હવે કાનાભાઈ બનશે. કાનાભાઈ કેવી રીતે આ સમાજને ઊંચી લાવવી, સમાજમાં ચાલતા દારૂના દૂષણો દૂર કરવા, શિક્ષણની વાત, આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. આ રાધનપુર પંથકના તમામ અગ્રણીઓ છે એ શનિવારે રાપર જવાના છે. રાપર જઈને કાનાભાઈ સાથે મીટિંગ કરવાની છે. આ મીટિંગમાં અધ્યક્ષ બનાવવાની ચર્ચાઓ થશે. સમાજને કેવી રીતે ઊંચો લાવવો તેની ચર્ચાઓ કરવામાં આવશે. વ્યસન મુક્તિના મુદ્દાઓ પણ આવરી લેવામાં આવશે. લગ્ન પ્રસંગે જે થતા ખર્ચા છે તે કેવી રીતે અટકાવવા, આ બધું આ ચર્ચાઓમાં જોવા મળશે. અને પછી અધ્યક્ષની નિમણૂક કઈ તારીખે રાખવાની એ પણ ચર્ચાઓ કરવામાં આવશે. આમ તો રાધનપુર પંથક અને રાપર પંથકમાં ઘણા વોટરો છે, છતાં પણ ગણતરી કરવામાં આવતી નથી. એટલે હવે આ સમાજ એક થશે. કાનાભાઈને અધ્યક્ષ બનાવવામાં આવશે. કાનાભાઈના અધ્યક્ષ સ્થાને રાધનપુર, હારીજ અને સમી તેમજ સાંતલપુર પંથકની એ તમામ જિલ્લાના ચારે તાલુકાઓના નિરાશી ઠાકોર સમાજના તમામ અગ્રણીઓ શનિવારે રાપર જવાના છે. કાનાભાઈ ગોહિલ સાથે મીટિંગ થવાની છે અને આ મીટિંગમાં ક્યારે અધ્યક્ષ બનાવવા માટેની તારીખ નક્કી કરવાની, એ બધી ચર્ચાઓ કરવાના છે. સમાજ માટે વિકાસની આ શરૂઆત કરવામાં આવી રહી છે. રાપર અને રાધનપુર, સમી, હારીજ આ તમામ તાલુકા એક થવાના છે અને હવે એક મંચ ઉપર જોવા મળશે. આ 5 તાલુકાના નિરાશી ઠાકોર સમાજ અને કોલી સમાજના લોકો એક સાથે જોવા મળશે. કાનાભાઈને અધ્યક્ષ બનાવવામાં આવશે અને સમાજનો વિકાસ થાય તે માટે આ શરૂઆત કરી દેવામાં આવી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.